મિત્રોને જય દ્વારકાધીશ, જય માતાજી। સ્વાગત છે આપણા વ્લોગની અંદર। બધાય મજામાં જશો મિત્રો। હાલો મિત્રો, હમણાં કામ હાલે છે આપણે હેઠાને જો ચોખ્ખા કરવાનું ને એવું બધું હાલે છે। જો આ હેઠો આપણે કાલ હરગાવી નાખ્યો છે, ચોખ્ખા કરવાનું ને એવું હાલે છે। અને તલ ને હમણાં બધા વાઢું હવે જો તલ વાઢવાના ચાલુ થઈ જવાના છે આપણે, એટલે આવું બધું કામ ને હાલે છે। અને હમણાં તો તપ ને ગરમી એ બીજી રીતની પડે છે મિત્રો, એટલે હા પૂરી વાતું છે, એવી ગરમી પડે છે। આમ તો હેઠામાં બીજું કંઈ ના હોય, પણ જો આવી છે ને બોયડી હેઠામાં બહુ થઈ જાય હેઠામાં છે ને, એટલે હરગાવી નાખીએ ને એટલે હરગીએ ને એટલે છે ને બોયડી વહી જાય ઝારાને, એટલે વાંધો ના આવે। નકર આ બોયડીને એવી હોય ને અમુક વસ્તુ એવી છે ને, એ તો ગમે એવું તમે ખોદો ને તો એ જાય જ નહીં, એવું એવી આવું। હાલો જો સામે તાળિયું દેખાય છે ને મસ્તીના, હવે તાળિયા પાકવા માંડ્યા છે। અવારા તાળિયું વહેલી પાકવા માંડી હોય એવું લાગે છે, પણ વહેલી આમ તો અવાર વહેલી તો હજી આમ હવે જેઠ મહિનો બેઠો, પણ અવાર અદક મહિના છે। હવે બે જેઠ મહિના છે હજી, આ જેઠ મહિનો પાછો બીજો જેઠ મહિનો, એટલે અવાર તો શું થાય તાળિયા અવાર વહેલા પાકવા માંડ્યા છે। ઓહો ને જો મિત્રો, હા આ લીમડાને હાઈ અટાણે તમે ઓહો ટાઢારક બીજી રીતની વાહ મારે હો ભાઈ। ખરેખર ઉનાળામાં છે ને લીમડાનો હાયો સારામાં સારો સાયો, ખરેખર લીમડાને જો આવો લીમડાનો સાયો ઘાટો હોય ને ઉનાળામાં, અને શરીર માટે એ ફાયદાકારક, અને લીમડાનો સાયો છે ને ટાઢો આમ છે ને હેડા પડે એવો। જો લીંબુરિયા હજી છે ને મિત્રો તાળિયા પાકવા માંડ્યા છે હવે, અને લીંબોરિયા જો હજી લીંબોરિયા છે ને હવે કાચા લીંબોરિયા છે, જો કાચા લીંબોરિયા એટલે એમ કહે છે કે લગભગ છે ને વરસાદ હાવ લીમડા જે છે ને આ લીંબોરિયા પાકી જાય ને ફૂલ હાવ પાકવા માંડે ને એ પછી વરસાદ થાય છે। હજી તો લીંબોરિયા છે ને હાવ કાચા છે, જો હાવ આ લીંબોરિયા હજી પાકે ને પછી વરસાદ થાય। જો મિત્રો કેવી મસ્ત એની જો લીંબુ કેમ બાકે, અને જે આ તાળિયા ખાવાની મિત્રો અટાણે તો કોઈ બહુ પહેલાં તો જે તાળિયા ખાવા જતા ને ઓહો પાણા મારતા માંડ પાણા પૂગતા, અટાણે તો તમે જોવ ને તો હવે છોકરા તાળિયા ખાવાય નથી। તો પહેલાં અમે તો તાળિયા ભાઈ ખાધા બીજી રીતના ખેરી ખેરી, હવે અટાણે જો તમે હવે તાળિયા જો ફૂલ પાકવા માંડ્યા અટાણે, હેઠે એટલું તાળિયું તો પડ્યું જો મસ્તીને જો। ને આ તાળિયા જે ખાવાની મજા આવે ને એ બીજી રીતની જ મજા આવે। જો આમાં તાળિયું અટાણે હેઠું એટલું તાળિયું પડ્યું ખરી, અને જે એ તાળિયું ખાવાની છે ને બહુ મજા આવે મસ્તીને જો। ફ્રેશ ઓર્ગેનિક મીઠાઈ આની છે ને બીજી રીતની છે। એમાં તાળિયા ખાવા હોય તો આવી જાય મિત્રો બધા જો અટાણે એટલું તાળિયું હેઠું પડ્યું છે, જો કેટલું તાળિયું હેઠું પડ્યું છે। પહેલાં તો આવી રીતના તાળિયા હેઠે ક્યાંય જોવાય ન જડતા। જે આ તાળિયું ખરે ને ખાવાની મજા જ બીજી રીતની આવે છે। જો આ તાળીમાં તો આ તાળીમાં તાળિયું બીજી રીતનું હેઠે કર્યું છે, જો અલગ અલગ તાળિયા છે। આ તાળીનું લાંબુ તાળિયું હોય જો, હા કેટલા તાળિયા જો હેઠે હાવ થર પડ્યો છે તાળિયાનો। આ તાળીમાં તાળિયું જો તમે મસ્ત લોમ પાકી પડી છે જો।
ખારેકને વેરા તાળીયા લૂમ ઝૂમ પાકી પડ્યા એવી આવી છે. તાળીઓ વાર ફૂલ આવ્યું છે. અને જો મિત્રો આ તાળીની બાજુમાં મસ્તીને જોઈ લ્યો પક્ષી માળા કર્યા છે. આવા માળા અટાણે ઓછા જડે છે જોવા. જો આ માળા અટાણે ક્યાંક નકર આ વાયવુમાં છે ને આવા માળા બહુ પક્ષી આમ કરતું ઝાડવા હોય ને હેઠે ઓછા જોવા મળે છે. એવા મસ્તીને છે. જો બધી તાળીનો છે ને અલગ અલગ સ્વાદ છે. જો આ તાળીઓ છે ને આનો સ્વાદ અલગ છે. આ લાંબુ તાળીઓ છે. ઓલી તાળીનું છે ને એ તાળીનું છે ગોળ છે ને આ તાળીનું તાળીઓ લાંબુ હોય. જો આ તાળી ઓલી તાળી કરતાં મીઠું છે. હાલો તો આપણે તાળિયા ખાઈ લઈએ મિત્રો. તમે ચેનલમાં બધા મિત્રો સબસ્ક્રાઈબ કરતા જાઓ, ફોલો કરતા જાઓ, શેર કરતા જાઓ. અને વિડીયો મિત્રો અપડેટ આપણે છે ને 6-7 મિનિટનો વિડીયો હોય ને તો કલાક 1.5 કલાક અપડેટ થતા હશે. ટાવરને ઓછું આવે ને તો આટલી વાર લાગે અપડેટ કરતા મિત્રો.